ભારતમાં જો વ્યાસજી અને વાલ્મીકીજી ન થયા હોત તો આપણે કેટલા ગરીબ હોત, તો આપણે કેટલા ગરીબ હોત. જો આપણી પાસે વ્યાસ અને વાલ્મીકી ન હોત તો આપણે કેટલા ગરીબ હોત, આપણી પાસે હોત શું? હા, ભૌતિક રીતે કદાચ સોને કી ચીડિયા એ હોત હતા અને હવે વળી પાછા થવા જઈ રહ્યા છીએ, એ બરાબર છે. ભૌતિક રીતે સમૃદ્ધ હોત પણ સાંસ્કૃતિક રીતે કેટલા કંગાળ હોત જો આપણી પાસે વ્યાસ અને વાલ્મીકી ન હોત. આપણી પાસે બચત શું? વ્યાસે શ્રેષ્ઠમ જગત સર્વમ કહેવાય છે કે આ દુનિયામાં જેટલું પણ થઈ રહ્યું છે, થવાનું છે, દુનિયામાં જેટલી સાહિત્યિક રચનાઓ થઈ રહી છે, પુસ્તકોની રચના થઈ રહી છે, વિચારોનું ઘડતર થઈ રહ્યું છે, એ બધું વ્યાસજીનું એઠું છે, એ વ્યાસજીનું જૂઠું છે. દુનિયામાં કાંઈ એવું નથી કે જે વ્યાસજીએ એનો સ્પર્શ ન કર્યો હોય. પરાશર ઋષિના પુત્ર છે વ્યાસ, એટલે એક નામ પારાશર પડ્યું છે વ્યાસજીનું. પરાશર ઋષિના પુત્ર છે. પરાશર ઋષિ અને સત્યવતીની કથા આપણે મહાભારતની શરૂઆતમાં જાણીએ છીએ. બહુ વિશાળ પાયે કદાચ જે સાહિત્યના રસિક લોકો હોય, જે મહાભારતના પ્રેમીઓ હોય, એ આ કથાના ઊંડાણ તરફ જતા હોય કે આજે જે કૌરવો અને પાંડવો વચ્ચેનું જે યુદ્ધનું બીજ છે એ ક્યાં છે? તો બીજ તમે આમ પાછળ હાયલા જાઓ તો ત્યાં મળે. પરાશર ઋષિ અને સત્યવતી એને થયા વ્યાસજી. પછી એ જ સત્યવતી જે મત્સ્યગંધા તરીકે એ સ્ત્રી ઓળખાતા, એના તરફ આકર્ષણ થાય છે શાંતનુ મહારાજને. હસ્તિનાપુરનો રાજા છે શાંતનુ મહારાજ, એને એ સ્ત્રી પ્રત્યે આકર્ષણ થાય છે. પણ એ સ્ત્રીનો પિતા જે છે એ એવી આકરી શરત મૂકે છે કે તમે તો રાજાના, ક્ષત્રિય રાજાના તમારો વંશ છે, હું તમને મારી કન્યા આપું, અમારા જે દીકરાઓ, અમારે કન્યા થકી જે સંતાનો થશે એને તો નીચા જ ગણવામાં આવશે, નીચો દરજ્જો મળશે. તમારો ઉત્તરાધિકારી તો તમારો જે સૌથી મોટો અત્યારે જ્યેષ્ઠ પુત્ર છે ગંગા પુત્ર ભીષ્મ, એને દેવવ્રત, એને તમારી ગાદી મળશે. તમને મારી કન્યા વિવાહ માટે તો જ હું હા પાડું આ કન્યા સાથે, જો તમે એવું વચન આપો કે મારી કન્યાથી જે પુત્રો થશે એ જ રાજા બનશે. એ વચને બંધાવો તો હું તમને મારી કન્યા તમને આપું. હવે શાંતનુ રાજા અસમંજસમાં છે. એક તો એ સ્ત્રી પ્રત્યે એને આકર્ષણ છે, પણ મોટો પુત્ર છે દેવવ્રત, જેના હકની રાજગાદી છે. પણ એ દેવવ્રતને જ્યારે ખબર પડી કે પિતા આટલા ધર્મ સંકટમાં ફસાયા છે, ત્યારે દેવવ્રત પોતે સામે ચાલીને પોતાની રાજગાદીનો ત્યાગ કરે છે, પોતાના અધિકારનો ત્યાગ કરે છે અને કહે છે કે હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી હસ્તિનાપુરની રાજગાદી ઉપર જે પણ બેસશે ને પૂર્ણ શરણાગતિથી હું એની રક્ષા કરીશ, હસ્તિનાપુર રાજ્યની રક્ષા કરીશ. મારું ઈચ્છા ક્યારેય પણ હસ્તિનાપુરની રાજગાદીમાં નહીં હોય. અને આ વિશ્વાસ આપવા માટે આજથી હું નિયમ લઉં છું કે હું અવિવાહિત રહીશ, બ્રહ્મચર્યનું પાલન કરીશ. અને આવું પોતાના પિતા માટે. હવે જુઓ, યુવાન કોણ છે આમાં? દેવવ્રત છે. युवान कौन है? पिता तो बूढ़ा है, युवान देवव्रत है. उसके सामने पूरा गृहस्थ जीवन पड़ा है, सांसारिक जीवन पड़ा है, और उसका त्याग करके पिता के संसार बसाने पुत्र चला है. देखिए क्या है महाभारत. તમે વિચાર તો કરો, આટલી મોડર્ન કન્સેપ્ટ કોઈ વિચારી શક્યું હોય? વ્યાસજી સિવાય આ કોણ કલ્પના કરી શકે આ ઘટનાની? આજથી 5500 વર્ષ પહેલા પિતા બુઢો છે,
દીકરો જુવાન છે એ બુઢા પિતાની એક સ્ત્રી પ્રત્યેના આકર્ષણને પૂર્ણ કરવા માટે એક જુવાન દીકરો પોતાની રાજગાદીને છોડવા તૈયાર થઈ જાય છે કે પિતાજી તમે લગ્ન કરો, હું વચન આપું છું હું અવિવાહિત રહીશ, તમે લગ્ન કરો. ક્યાં વ્યાસજીને કમાલ કિયા હે, સોચો તો સહી. પિતાજી તમે લગ્ન કરો, હું અવિવાહિત રહીશ. અને આટલી ભીષણ પ્રતિજ્ઞા લીધી ત્યારે દેવતાઓએ સ્વર્ગમાંથી કહેવાય છે કે એ દેવવ્રત ઉપર પુષ્પવૃષ્ટિ કરી અને ત્યારથી દેવવ્રતનું નામ પડ્યું છે ભીષ્મ. ત્યારથી એ ભીષ્મ. भीष्म कोई नाम नहीं है, वो तो इतनी भीषण प्रतिज्ञा जिसने ली इसलिए उसका नाम पड़ गया भीष्म. नाम तो देवव्रत है, गंगा पुत्र है, गंगा जी के पुत्र हैं. પિતામહ ભીષ્મએ આ વચન લીધું છે બ્રહ્મચર્યનું. આટલું ભીષણ વરદાન લીધું, વચન લીધું, તો સામે ઈચ્છા મૃત્યુનું વરદાન પણ પામ્યા છે. ઈચ્છા મૃત્યુ કે તમે ધારો ત્યારે તમે જીવ છોડી શકો. મૃત્યુ તમારી દાસી બનીને રહેશે, નહીતર મૃત્યુ સર્વ સ્વતંત્ર છે. આપણે મૃત્યુને આધીન છીએ, આપણે મૃત્યુને પરતંત્ર છીએ, પણ ભીષ્મ મૃત્યુને પણ પોતાના દાસી તરીકે રાખે છે કે वो जब चाहे तब उनके प्राण तन से निकलेंगे. ये कथा भागवत जी की शुरुआत में आती. महाभारत नो जे आ कथा प्रसंग छे ત્યાંથી ભાગવતની શરૂઆત થાય છે. પિતામહ ભીષ્મનું પાત્ર આમ તમે જુઓ ને તો બહુ અટપટું છે, જલ્દી સમજાય નહીં એવું પાત્ર છે. એક તરફ તો એની ઓજસ્વીતા, એની તેજસ્વીતા, એનું જ્ઞાન, એની વિદ્વત્તા, એનું પરાક્રમ, એનું શૌર્ય, એની જે આખી એક પર્સોના છે, આમ હાયલા જાતા એ પાત્રનું વર્ણન જે વ્યાસજીએ કર્યું છે કે એ પાત્ર આમ જાણે આમ ચાલ્યું જાય ને તો માણસોને ઊભું ન થવું હોય તો એ ખાલી એની પાત્રતાને જોઈને માણસો ઊભા થઈને આદર આપવા માટે પોતાનાથી ઊભું ન થવું હોય તોય થવાઈ જાય, એવી એના ગુણધર્મો જ, એવું ચરિત્ર જ. પણ સાથે સાથે અમુક એના નિર્ણયો જે પિતામહ ભીષ્મએ લીધેલા છે. વ્યાસજીએ આ ચિત્ર કેવી રીતે ચરિત્ર ઉપસાવ્યું છે. અંબાને અંબાલિકાનું અપહરણ જે કરાવ્યું એ તદ્દન ખોટું છે. હરેક ન્યાયના રીતે, ધર્મના રીતે, બધી રીતે ખોટું છે. એ નૈતિક કામ નથી, પણ પિતામહ ભીષ્મથી એ કામ થાય. વિચાર કરો, એવા પિતામહ ભીષ્મ જેવા વ્યક્તિ પાસેથી વ્યાસજી આવું કરાવડાવે છે. વ્યાસની કલમની કમાલ જુઓ. એક તરફ એને એટલા મહાન ચિત્રે છે તો બીજી તરફ આવી ભૂલ એની પાસે કરાવે છે. બીજી ભૂલ એની પાસે કેવી કરાવે છે, અક્ષમ્ય, જેને દુનિયા ક્યારેય માફ ન કરી શકે. કે હસ્તિનાપુરના રાજમહેલની અંદર કુરુ સભામાં જ્યારે કુરુ વર વધુ જે દ્રૌપદી છે એના વસ્ત્રાહરણ થતા હોય ત્યારે જેની પાસે અધિકાર છે, જેની પાસે સત્તા છે અને લોકો જેનું માની શકે છે, એવો જેનું વ્યક્તિત્વ છે, એવા પિતામહ ભીષ્મ નીચું માથું કરીને બેઠા છે. આ પિતામહ ભીષ્મનો બહુ મોટો અપરાધ વ્યાસજીએ ટાંક્યો છે. ક્યારેક ક્યારેક તો એમ થાય કે એવી તો શું મજબૂરી રહી હશે પિતામહ ભીષ્મની. ઈ ધારે તો દુર્યોધનને ખખડાવી ન હોગે, એ બેહી જા. જો દુર્યોધન રાજાય નથી, સાંભળજો, રાજા કોણ છે? ધૃતરાષ્ટ્ર છે. દુર્યોધન કોણ છે? કોઈ નથી. હી હેઝ નો પાવર. હા, વાત એ અલગ છે કે એની પાસે રિમોટ કંટ્રોલનો પાવર છે. ધૃતરાષ્ટ્ર ભલે રાજગાદીએ બેઠો પણ રિમોટ કંટ્રોલ સરકાર દુર્યોધનની ચાલતી હતી. દબાવે એમ થાય. ધૃતરાષ્ટ્ર રાજા હતો પણ થતું દુર્યોધનનું, રિમોટ કંટ્રોલ સરકાર. પણ આમ જોવા જઈએ તો ઓફિશિયલ કોઈ હોદ્દો નહોતો. અને પિતામહ ભીષ્મ જો વફાદાર હતા તો એ ઓફિશિયલ સત્તાધાર રાજાને વફાદાર હતા. યુવરાજને હું ધારે તો એને ખકડા. અને ચાલો ઈ ન્યાતે બીજું
એક દાદા અને પૌત્રનો સંબંધ છે. ધારે તો દાદા ખખડાવી ન શકે દીકરાને. એક ઓફિશિયલ રીતે પણ ખોટા છે, એક પારિવારિક વડીલ તરીકે પણ. ધારે તો દુર્યોધનને આખી સભાની વચ્ચે, આખા પરિવારની વચ્ચે, એમ નહીં થાય, તું જેમ કહીશ એમ બધું તારા પ્રમાણે નહીં થાય, બેસી જા. ધારે તો એ કરી શક્યા હોત, પણ કર્યા નહીં, કર્યું નહીં. આ જો એ વ્યાસજી કી કલમ કહા કહા અમે તમ શું શું સૂચવે, હાઈલાઇટ શું કરે છે. છેલ્લે યુદ્ધમાં કૌરવોના પક્ષે લડ્યા ને ઈ સમજાય, બરાબર છે. કારણ કે સામેવાળા લોકો હસ્તિનાપુરની સાથે લડાઈ હતી. ત્યારના રાજા જે ધૃતરાષ્ટ્રને એનો દીકરો દુર્યોધનને, એટલે સમજી લ્યો કે હસ્તિનાપુર હારે યુદ્ધ છે, તો એ વાત સમજાય કે પિતામહ ભીષ્મ હસ્તિનાપુરના પક્ષમાં લડે, એ વાત સમજાય. પણ આ વાત ગળે ન ઉતરે કે વસ્ત્રાહરણ વખતે કેમ મૌન છે, એ વાત ગળે ન ઉતરે. અંબાલિકાનું અપહરણ કેમ કરે, એ વાત ગળે ન ઉતરે. અને દુર્યોધનને કાંઈ ન કહી શકે. ગાંધારીનો ભાઈ, જેનો આ હસ્તિનાપુરમાં તો કાંઈ પ્રકારની કોઈ એનું તો કાંઈ હોવું જ ન જોઈએ ને અસ્તિત્વ. ગાંધારી કુળની વહુ છે, બરાબર, પણ એનો ભાઈ ઈ કે, અને એની સામે પિતામાં ચૂપ હોય, એનું સહન કરી લે. એક ખોખારો ખાય ને તો શકુની હામામાં એના હાંજા ગગડી જાય. પિતામાં ભીષ્મ ધારે ને તો એ એક ખોખારો ખાય તો શકુનીના હાંજા ગગડી જાય, એવી એનો પાવર હતો. પણ એ પાવર વાપર્યો જ.